પંચાયતોની યોજાયેલી ચૂંટણી પરિણામો શાંતિપૂર્ણ માહોલમાં જાહેર થયા. ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સુકતાનો માહોલ જામ્યો. લોકટોળા ઉમટ્યા. દબાણ શાખાની ટીમે તાંદલજા બેસિલ સ્કૂલ પાસેના દબાણોનો સફાયો બોલાવ્યો. સ્થાનિક રહીશોનો વિરોધ. પોલીસે મામલો થાળે પાડ્યો. અકોટા સ્ટેડિયમ ખાતે પાટણ અને અમરેલી વચ્ચે હોકીની સેમીફાઇનલ યોજાઈ. મેયર અને સ્થાયી અધ્યક્ષે મેચનો પ્રારંભ કરાવ્યો. ભાગેડુ સંજુ ભારંબેના આશ્રયસ્થાનો પર પોલીસ વિભાગના દરોડા. ઘર, ઓફિસ અને ફાર્મ હાઉસની તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા. અકોટા વિસ્તારમાં આધેડ મહિલાનો અછોડો તૂટ્યો. 10 ગ્રામ સોનાનો અછોડો તોડી ગઠિયો એક્ટિવા પર ફરાર. પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થઈ હતી. રવિવારે તારીખ 3 ફેબ્રુઆરીના રોજ વડોદરા જિલ્લામાં 200 ગ્રામ પંચાયતો તથા છોટાઉદેપુર કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેની મંગળવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થઈ હતી. રવિવારે યોજાયેલ મતદાનમાં સમગ્ર 45 ગામોનું કુલ સરેરાશ મતદાન 86.79 થયું હતું. રવિવારે યોજાયેલ મતદાનમાં સમગ્ર 45 ગામોનું કુલ સરેરાશ મતદાન 86.79% થયું હતું. મંગળવારના રોજ શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે તેમજ પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં 24 ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાઈ હતી. મતગણતરી સમયે કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરના પોલિટેકનિક કોલેજ તેમજ પાદરાની પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે વહેલી સવારથી જ ઉમેદવારોના સમર્થકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોતાના ઉમેદવારના પરિણામની રાહ કેમ્પસ બહાર જોઈ રહ્યા હતા. કેટલાક લોકો વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ સાથે જ શહેરમાં આવી પહોંચ્યા હતા. ચૂંટણીના પરિણામ જેમ જેમ જાહેર થતા તેમ તેમ વિજયોત્સવનો માહોલ જામી રહ્યો હતો. તાંદલજા બેસિલ સ્કૂલ વિસ્તારના ગેરકાયદે દબાણ શાખાની ટીમે સફાયો બોલાવ્યો હતો. શહેરના તાંદલજા વિસ્તારના બેસિલ સ્કૂલ પાસે કેટલાક લારી ગલ્લા પથારાવાળાઓ તેમજ રિક્ષા તેમજ ટેમ્પા ચાલકોએ ગેરકાયદે દબાણો કર્યા હતા, જે આ વિસ્તારમાં અડચણરૂપ થઈ રહ્યા હતા. વર્ષોથી કરવામાં આવેલા આ ગેરકાયદે દબાણો મુદ્દે સેવા સદનમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે અંગે સેવા સદન એક્શનમાં આવ્યું હતું અને મંગળવારે દબાણ શાખાની ટીમને દબાણો હટાવવાનો આદેશ કરતા દબાણ શાખાની ટીમે તાંદલજા વિસ્તારમાં પોલીસ રક્ષણ સાથે કામગીરી ધરી હતી, જેમાં બેસિલ સ્કૂલના રોડ પર ઘણા સમયથી કરવામાં આવેલા ગેરકાયદે દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. ટ્રાફિકની અડચણ થઈ એ બધા દબાણો દૂર કરવાના એ કરાવ્યા. કેટલાક દબાણો દૂર એ આ કાર્યવાહી ચાલુ જ છે, હજુ આપ જોઈ શકો છો. કાર્યવાહીમાં વિલંબ પણ થઈ રહ્યો છે, વિક્ષેપ પડી રહ્યો છે. વિક્ષેપ પડી રહ્યો છે, હવે પણ અમે શાંતિથી કાર્યવાહી સમજાવટથી કરી રહ્યા છે અને કાર્યવાહી સંપૂર્ણ કરીશું. દબાણ હટાવવા માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવેલ હતો. અત્યારે તાંદલજા વિસ્તારની અંદર જે રોડ છે એ રોડની અંદર ઝૂંપડપટ્ટી એરિયાના એ લોકો રહેતા હોય છે અને એના વાહનો પણ રાખતા હોય, પણ વાહનોની ઉપરાંત જે ઝૂંપડપટ્ટી જેવું બની ગયું છે રોડ ઉપર એ ચલાવી શકાય નહીં અને કોર્પોરેશનનો જો સહકાર મળશે તો ભવિષ્યમાં પણ અમે ચાલવા દઈશું નહીં. આવા કામની અંદર વિલંબ અને વિરોધ અને ફેવર આ મુદ્દાઓ તો ઉપસ્થિત થવાની, પણ 90% લોકો ખુશ હોય, 10% નારાજ હોવાનું ને. જો બધા જ ખુશ હોય તો પછી એ જીવન ના કહેવાય. પણ કોર્પોરેશન જો અમને સહકાર આપે ને અમે કહીએ કે વાહન મોકલી દો અને મજૂર ઉપાડે તો હું ચેલેન્જ કરું છું કે આ રોડ ઉપર એક પણ દબાણ હું રહેવા ન દઈ શકું. એમની મદદ લઈ કોર્પોરેશન મદદ કરે તો થઈ જાય. પોલીસ તંત્ર એક્શનમાં આવતા સંજુ ભારંબેના ઘર, ઓફિસ તથા ફાર્મ હાઉસ પર દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજો, કોમ્પ્યુટર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. જાસપુરની સરકારી જમીનમાં દબાણ કરનાર નામચીન સંજુ ભારંબેએ ફાર્મ હાઉસના કબજાના પુરાવાનો નાશ કરવા માટે કારસો રચ્યા બાદ જિલ્લા પોલીસે સોમવારે તેના ઘર, ઓફિસ તથા ફાર્મ હાઉસ પર સાગમટે દરોડા પાડ્યા હતા.
પોલીસે અલંકાર ટાવર સ્થિત ઓફિસ અને સેવાસીના ફાર્મહાઉસ પરથી બાનાખત કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક ચિઠ્ઠીઓ કરાર સહિત મહત્વના દસ્તાવેજો હાથ લાગતા તમામ મુદ્દામાલ જપ્ત કર્યા હતા. ડીસીપી સંદીપસિંહે સંજુ ભારંભેના ઘર, ઓફિસ અને ફાર્મહાઉસ પર દરોડાનો આદેશ આપતા તાલુકા જિલ્લા એલસીબી તથા પાદરા પોલીસે સામૂહિક દરોડા પાડ્યા હતા, જેમાં જાસપુર સહિત જિલ્લાની અન્ય જમીનના દસ્તાવેજો મળી આવ્યા હતા. હાલ પોલીસે સંજુ ભારંભે સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે, પરંતુ ભૂગર્ભમાં ઉતરી જતા જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તેના સંભવિત સ્થળોએ જુદી જુદી જગ્યાએ પોલીસે સંજુ ભારંભેની શોધખોળ હાથ ધરી છે. પાદરા પોસ્ટે 26/2013 ના ગુનાના કામે હાલ આજરોજ બરોડા સિટીની અંદર સંજુભાઈના ઓફિસ ઉપર અમે ઝડપી પંચનામું તેમજ અન્ય ડોક્યુમેન્ટ તેમજ અન્ય વિગતો મેળવવા માટે આગળની તપાસ માટે અમે હાલ ઓફિસની મુલાકાત કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે. ખેલ મહાકુંભ અંતર્ગત મંગળવારના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે હોકીની સેમીફાઇનલ મેચનો પ્રારંભ મેયર તથા સ્થાયી અધ્યક્ષની ઉપસ્થિતિમાં થયો હતો. ખેલ મહાકુંભ અંતર્ગત શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની હોકીની સેમીફાઇનલ મેચ યોજાઈ હતી. સેમીફાઇનલ હોકી મેચનું ઉદઘાટન શહેરના મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે કર્યું હતું. મેયર અને સ્થાયી અધ્યક્ષ પાટણ અને અમરેલીની ટીમના ખેલાડીઓને મેદાન પર શુભેચ્છા પાઠવી હતી, જ્યારે સેમીફાઇનલ મેચને નિહાળવા આવેલ પ્રેક્ષકોએ ખેલાડીઓના ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આજે રમતગમત છે એને પ્રોત્સાહન આપવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારનું આયોજન કર્યું છે, જેના માધ્યમથી આશરે 24 લાખ લોકો આમાં ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ રમતો મારફતે રાષ્ટ્રીય કક્ષાએ પણ તેઓ કામગીરી કરે અને ઓલિમ્પિકમાં પણ આમાંથી કેટલાક બાળકો આગળ વધે એવી મહાનગર તરફથી હું શુભકામના આપું છું. અકોટા વિસ્તાર એરિસ ફ્લેટ પાસે આધેડ મહિલાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો એક્ટિવા પર ફરાર થઈ ગયો હતો. અકોટા સ્ટેડિયમ વિસ્તારમાં આવેલ વિનાયક સોસાયટીમાં વર્ષાબેન મોદી મંગળવારની સવારે કામકાજ અર્થે બહાર ગયા હતા. તેઓ બપોરના સમયે ચાલતા પરત ઘર તરફ આવતા હતા. તે વખતે એરિસ ફ્લેટમાં એક અજાણ્યો ગઠિયો એક્ટિવા ઉપર ધસી આવ્યો હતો અને વર્ષાબેનના ગળામાં હાથ નાખી 10 ગ્રામ સોનાનો અછોડો તોડી એક્ટિવા પર ગઠિયો ફરાર થઈ ગયો હતો. અછોડા તૂટવાના બનાવ અંગે વર્ષાબેને જેપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આવ્યા ત્યાં અવર જવર નથી, એનો લાભ લઈ અને એના ગળામાંથી પહેરેલ ચેન તોડી અને જતો રહ્યો અને પછી એક્ટિવા ઉપર ભાગી ગયો. એટલો જ માણસ. ચેન 8-9 ગ્રામની હશે. તેમજ જે છોકરો છે એણે કાળા કલરનું ટી શર્ટ